ગાઈસ પાણી ચડાવીને આ રીતે થઈ ગયું છે અહીંયા ને આવડવા નળ ફૂલો છે જો તમારે દાળ રેડી થઈ ગયું. કેમ છો મિત્રો? મજામાં? સ્વાગત છે તમારું મારા નવા વિડીયોમાં. તો આજે હવે મારે જવાનું છે ગરડા મઠની વસ્તુ લેવા માટે. હવે કઈ વસ્તુ લેવા જવાની છે એ આપણે આગળ જઈને જોશું. અને અત્યારે જોકે હું ચા પાણી પીને ફ્રેશ થઈ ગયો છું. અને હવે જોકે છે ને રમતદાએ મને એમ કીધું છે કે 9 વાગે આવે, 9:30 આવજે. હજી તો જોકે 9 વાગે છે તો હું અગાઉ જઈને ઘડીકને બેસું, કેમ કે પછી એમને પણ મોડું ન થાય. તો પહેલાં ચાલો હવે જાવી અને જોઈએ આગળ શું થાય છે. ઓલા બોર્ડની છાપ પણ લેવાની છે, તે માટે જો મઢે પાછું આવવું પડ્યું છે. અને રમાદા પણ તૈયાર થઈ જશે છે. અને હવે જાવી ગઢડા. એમાં એવું છે કે જે પેલા પ્લાન હતો ને થોડોક વધુ કર્યો. પેલા અડધા સુધી કરવાનું જ હતું. ટી બે આપી દો અને નળ સડાવવાની. આવી સાપો આપી દો ને બે. ગરડાથી આ પાઇપ જો તો તમે જોતા હશો એ લઈને આવી જશું. અને અમે બે એકલા જ હતા એટલે પાઇપનો ને ખંભે હતો એટલે ત્યાં તો કાંઈ વિડીયો શૂટ કરી શકાયો નથી. તો હવે બપોર પછી છે ને આપણે જમીને આ પાઇપનું ફિટિંગ કરીશું. અને આજ તો આમ કામ પતાવી દેવાનું છે. તો પહેલાં ચાલો હવે ઘરે પહેલાં જમતા હોઉં, પછી થોડોક આરામ કરીને પછી આવું. છે ને મઢનો જે પૈસાનો આપણે જે પાઇપ લાવ્યો એનો હિસાબ કિતાબ જોઈ ગ્રુપમાં નાખીને ત્યારે ઘરે આવ્યો છું. હવે ઘડી ઘરે આપણે જમીને પછી પાઇપ ફિટિંગ કરવા જઈશું. એ પણ તમને દેખાડીશ. તો કે થોડું જેવું તેવું આવડે છે એમ ન મસ્ત કે આ બધું કરે છે એમ. તો પહેલાં આપણે એ કરશું. ચાલો જઈએ. તો કે મિત્રો હવે બપોરે સૂઈને હવે જાગી ગયો છું અને હવે જાઉં છું મઢે અને જોવી કાળું કાકા આવે છે કે નહીં, કે પછી એકલું કરવું પડશે. મિત્રો રોડે તો સડી ગયો છું પણ કાળું તો ક્યાંય દેખાતો છે નહીં. એને બોલાવા ન જાય એને કરીને પાછું ઘરે ખીજાય છે. તો મેં કીધું હાલો એકલો જાઉં મઢે. થોડો કાંઈ વાંધો પડી ગયો છે. જે ઓલી સોલેસેટલી ટ્યુબ આવે ને એ છે ને આમ જામ થઈ ગયું, ઢાંકણું ખુલતું નથી. તો તોડવી પડે છે આ પૈસાથી, તોડવી પડે છે. તોડીને છે ને એ આખું આમાં ભરી લીધું છે ને આ છે ને સલો સર ભરાઈ ગયું છે. તો પહેલાં છે ને આવડું આજે મેં લગાડ્યું છે ને ખાલી સેટ કર્યું છે ને એને સોલેસર લગાડીને ફિટ કરી દઉં. આ છે ને ખાલી અડાડ્યું છે ને સોલેસર લગાડવું પડશે. પહેલાં લગાડી દઉં. જો મિત્રો ફાઇનલી છે ને પ્લમ્બિંગનું કામ પૂરું થઈ ગયું છે. અને હવે છે ને હું ખાલી ધૂળ પૂરું છું અને પાણી લઈને ટેસ્ટિંગ કરી લેવી જોયું કે કંઈ પાણી લીકેજ તો થતું નથી ને. તો એ બધું પહેલાં હું જોઈ લઉં. ત્યાં સુધી જો તમને દેખાડી દઉં કઈ રીતનું પ્લમ્બિંગનું શૂટિંગ કર્યું છે. હા જાય મઢે પાણી તો હોય તો ત્યાં વ્યૂ જાય ને ખામણામાં વ્યૂ આવે ને અહીંયા ને ઓલું ઓલા ફાને ખામણામાં અને ઓલું ઓલા ખામણામાં. અને અહીંયા જો કે છે ને બુરી નાખ્યું છે, કેમ કે પહેલાંથી તે ઊંચું રહેતું હતું ને એટલે અહીંયા તો થોડુંક રહી ગયું છે બધું બુરશું. પહેલાં જો એક અહીંયા નળ છે, એક અહીંયા નળ છે, આ ખામણો કરવું પડશે. અને આ સાસુનમાં પણ જો નળ છે.
અને આમાં પણ નળ છે. તમે વિચારતા છો આ નળ ત્રાસા કેમ છે ને આમ પાણી બહાર ન વયું જાય કે નહીં આવતી વખતે, એટલે એટલું મોટું થઈ ગયું છે. અને જોવા લીમડાનો નળ, લીમડો પણ આપણો ઘણો મોટો થવા આવ્યો છે. અને આ ખામણું લો ને એ ફરીથી ઓલું કરવું પડશે ખોલી. અને આ બધું જો એટલું અહીંથી તે એટલું સુધી તો રમા દાદાએ કરાવ્યું, અને ત્યાંથી ઓલા પણ સુધી મેં એકલાય કર્યું છે. અને આ જો અહીંયા વાયર ફાઇનલી ટાંકા પાસે થોડોક મોટો રાખ્યો છે. અને ઓલા પણ જો કે રહી ગયું છે એ તો આપણે પછી કરીશું. તમને મિત્રો મારી જો પ્લમ્બિંગ ગમી હોય તો એના માટે એક લાઇક કરતા રહેજો, અને એટલી સેવા માટે પણ કોમેન્ટ પણ જો કરતા રહેજો. અને જો કે હજી છે ને મોટર લેવા એક જગ્યાએ જવાની છે, મારી મોટી મોટર જે રહી ગયું છે ને જેમની હતી એ લેવા જવાનું છે. અને પછી પણ એ તમને પણ દેખાણું કઈ રીતનું આપણે પાણી પાવીએ છીએ. મોટર તો જો કે પાઇપને વાયરની તો પડ્યું છે, અને આ જ કરવાનું છે, ખાલી પાણી પાવીને પછી જાશું ઘરે. ગાઈસ પાણી ચડાવીને આ રીતે થઈ ગયું છે અહીંયા. ને આવડો આ નળ ખુલ્લો છે, જો તમારે દાળ રેડી થઈ ગયું પોસું થાય એમ ને આવડા બંધ કીધો ફાસ હવે ચાર અહીંયા તો જો કહી છે ને પાણી પહોંચ્યું છે નહીં, અને અહીંયા પહોંચી ગયું. જો અહીંયા હમણાં આવ્યું હતું. પહેલાં જે આ બુરવાનું બાકી છે ને પહેલાં બુરી દઉં, અને પછી આપણે તો વધુ મજા આવશે. અહીંયા જો કે એટલું પાણી એવું છે. જો મિત્રો ઓલપા તો બધા ખામણા પલાળાઈ ગયા છે, અને હવે છે ને જો આ રહ્યા ને એટલા પલાળવાના છે. આ તો જો કે બહુ લાંબા છે, એને ઓલા પાવા બહુ મુશ્કેલ છે. અને કેવો મસ્તર જોવો એટલા બધા પાઇપ ફિટ કરી દીધા, એટલા બધા નળો ફિટ કર્યા છે. અને હજી માન એટલે જ પહોંચ્યું છે, ક્યારનું ચાલુ કર્યું છે ને. તો છે ને આ બહુ આઘું પડે છે કે નહીં, એટલે ઓલી મોટર છે ને નીકળી, મોટરનો પાઇપ જે લગાડેલો રહ્યો ને મેં એની નીકળી જાય છે. તો એ માટે છે ને ઓલા રમાતદાર રહ્યા ને ઓલું શું કહેવાય સાપડું લેવા ગયા છે. ત્યાં સુધી હું છે ને ઘડીક મઢમાં આવ્યો છું આટો મારવા. એટલે કે આટો મારો તો જો કે આવ્યો નથી, ખાલી પેસ્યું લેવા આવ્યો છું. આ જોશે આપણે ને સાપડું ફિટ કરવા લઈને આવે ત્યાં સુધી જો કે બેઠો છું. તો ફાઇનલી જો કે મિત્રો મઢનું કામ થઈ ગયું છે, અને હવે હું આવી ગયો છું ઘરે. જો કે આજ તો બહુ થાકી ગયો છું, અને પેટમાં પણ આંટી ચડી ગઈ છે. તો લાગતું નથી કે હવે છે ને મજા હોય એવું લાગે, મજા ન હોય ને એવું લાગે છે. અને ગુડુબેન જો આપણા ફોન જોવે છે, એને તો કાંઈ છે નહીં. અને મસ્તથી આજે આમ જો પાણી પાયું છે. કોઈ દી પાણી પીવાની મજા ન હોય ને એવી પાણી પીવાની મજા આજ આવી છે. અને હવે વાગી ગયા છે 6:30, અને હવે દિયાબત્તી કરવા જવાનો ટાઈમ થઈ ગયો છે. તો હવે જો કે હાથ પગ ધોઈ નાખું. હવે તો જો કે કાંઈ નવાય નહીં, અને કાલે શનિવાર છે. ક્યાં ગઈ તું? કોણી હારું? કોણ બધા? હા પાણી પીવડાય ને પીવડાય પી જશે ને બધું ટીંગાઈ ગઈ. જો ગળે લાડ જ કરતી હોય જેની તેની હારે. હું દિયાબત્તી કરતા હોઉં. હા હમણાં મમ્મી લોકો આવે ત્યારે હાથ પેટ તો ગુડું લેતો લેતો. અરે અરે હવે દિયાબત્તી કરતા હોય પછી આવીને ખાવી. હવે દિયાબત્તી કરતો જો ગાઈસ હવે આવી ગયો છું પીઠા દાદાને ત્યાં દીવો કરવા માટે. તો પહેલાં ચાલો અહીં દીવો કરી લેવી, અને પછી આવી મળવા. ચાલો મિત્રો અહીં દીવો થઈ ગયો છે, અને હવે જવું આપણે મઢે. અને કરશન દાદાની આ છે અમારું સ્મશાન. અને જો અહીંયા છે ને આ ખૂટિયા જબરદસ્ત બાંધે છે. બહુની ભૂલી ગયો પાછી લેવા આવી પડી છે. આવી ગયો છું કરશન દાદાના મંદિર જોઈએ. અને અહીંયા તો કે બહુ અંધારું છે. જો ફ્લેશ લાઇટ ચાલુ કરી છે, અને અહીંનું દેખાવ. અને બાજુના મંદિરે જો કે ઝાલર ચાલુ થઈ ગઈ છે, એટલે થોડોક અવાજ આવતો હોય છે. મસ્તલી હવે બધા જ્યાં પછી થઈ ગઈ છે, અને હવે ફાઇનલી જાઉં છું મઢે. હજી કોઈ આવ્યું નથી લાગતું. બસ
તો આ મસ્ત પાણી પાવી દીધું છે ઝાડવાથી. જેટલો પાઇપ લાવ્યા છે એમાંથી એટલો પાઇપ વધ્યો હશે. અને અહીંયા જો કે અંધારું છે તો લાઇટ ચાલુ કરી દો. ઝુમર મેન આ એકલું ચાલુ રહેવા દેવી તો પણ મસ્ત લાગે છે, પણ બધી ચાલુ કરવી પડે સારું લાગે એમ કલર. અને જો આ ઝુમરમાં 3 ફંક્શન છે ને 3 કલર બદલાય. આ રાખવી આ સારો લાગે છે. દીવો જો કે અમારે બંધ રાખવો પડે છે કેમ કે છે ને નોળિયું આવીને તેલ પીને જો આવી રીતે વાટ અહીંયા સડકથી મૂકીને વિવો જાય છે એટલે આખો મઢ બગડે. એટલે હમણાંથી છે ને સડક તો બંધ રાખ્યું છે દિવસે, ખાલી સાંજના સમયે પ્રગટાવીએ છીએ. અને જો આજ તો બીજા કાર્યા ને આ વાટ આરતી તૈયારી કરીને ગયા છે, તો હવે ખાલી આપણે દીવા પ્રગટાવવાનું છે અને અગરબત્તી કરવાની છે. જો કે મિત્રો દિવાબત્તી કરીને ઘરે આવી જશું. અને અત્યારે તો કે અમારી ફૂલ ફેમિલી હાજરમાં છે અને ગુડુબેન જો અમારી એક્ટિંગ કરે છે. હું વિડીયો ઉતારું છું ને તો તને મારવાની છે મેં તો હાથમાં એ ખાલી અમારે ભાગી હતી ને મારે ભગા ઊભી રહેજે. પપ્પા ઈ તમે શું કરો છો? આમીલા ખાવ છો? હું તુકી તુકી કાઢું છું તેમ ખાવ છો. જો આને બધા દાંત કાઢી નાખ્યા છે. જો જો આમને મોર ખૂટી ગઈ મમ્મી છે, પૂરી થઈ ગઈ. ના શું બને છે? દાળ ભાત. આ તમે શું પલાળ્યું? દાળ પલાળી. આમલી પલાળી છે એટલી બધી? દાળ નાખી ખાટી મીઠી દાળ. તને કોઈ પૂછ્યું? મારી છે. અત્યારે જો કે બધા લાવીને ખાતા હતા ભાગને હું ગયો તો દેવરી કરતો તો મારે તો જવાનું મમ્મી હંતાડી મૂકી દીધા છે ને હું ખાસી. અને આને નહીં દેવી આપણે, ગુડું જ નહીં દેવી. લ્યો લઈ ગઈ મિત્રો. હું કરશું આવ મારો કોણ જવાનું છે? હું કાઈ મોડી જઈ ગઈ. તમારા માગી તો હોઈ ગઈ તો 5:30 થઈ જાય. તો કંડા લો પપ્પા ભાગ માંગી ખાઈ બધા ભાઈ રાત નકરી આંબલી જ ખાય. હું તો આખોથી ઘઉં સાફ કરી ટીપમાં ભરી લઈ ગઈ. આ ફેરી તો ન ખાલી થઈ ગઈ. મમ્મી હું તો થાય હું ઘરનું કામ કરી લેજો. તો ચાલો મિત્રો જો કે આપણે આજે જો કે ગરડા ગયા અને મઢે પ્લમ્બિંગ નું કામ કર્યું. તો ફાઇનલી આપણે આ વિડીયોના એન્ડ તરફ જવી. અને તો ગુડુબેન એન્ડ માટે આવી જશે કેમ કે આ હું બંધ કરવા જાઉં ને એટલે તરત આવી જાય છે. તો તમને મિત્રો મારો આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને મારા યુટ્યુબ ચેનલમાં જો નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને મારી મહેનત માટે કોમેન્ટ જરૂરથી કરજો. તો મળીએ નેક્સ્ટ બ્લોગમાં. ત્યાં સુધી બાય. બાય.